જય સ્વામિનારાયણ. અમે લોકો હવે સિક્કિમ દાર્જિલિંગ જવાની તૈયારી કરી રહ્યા છીએ. મારી બેગ આ ભરી દીધી છે અને વેક્યુમ બેગ પણ લઈ આવ્યા છે. આવડી આ વેક્યુમ બેગનું કોથળી છે અને આ લોકો જો હવે બધા સામાન લઈ આવ્યા છે. સ્વેટર કાઢી નાખ્યા છે. હા, આ મારા ઘરવાળી છે. तो ये मेरी वाइफ है, ये मेरी लड़की है, तो उसी के हिसाब से बस देखो ये अभी सिखा रही है मेरे को भी. और ब्लॉगिंग के अंदर भी देखो ये बंगाल के अंदर भगवा ही भगवा हो गया है, तो हम लोग भी वहीं पे जाने वाले हैं और हम भी बीजेपी के सपोर्टेड है उसी के हिसाब से. बस अभी बैग के अंदर भरा है कपड़ा. आज भी कई कलर का कपड़ा लाए हुए हैं और फुल तैयारी चल रही है. आज फर्स्ट ब्लॉग में बना रहा हूँ, बाकी अब डेली से डेली ब्लॉग आपको मिलता रहेगा मेरा. और आप भी सब्सक्राइब भी करिएगा, लाइक भी करिएगा. हेलो, जय स्वामीनारायण. શું જમી રહ્યા છો? ઢોસા, બિલકુલ આપણું ભાજી ખાઈ છે. મારણ કરે છે. બરાબર. ઢોસા બનાવ્યા? એના બનાવ્યા? સરસ સરસ. તમે જમી લીધું? हमारे हमारी सिस्टर है वो बाहर से आए हुए हैं लोग, बाहर से आए हुए हैं लोग, तो घूमने के लिए आए हुए हैं यहाँ पे. मामा महीना चल रहा है ना, तो मिलने के लिए आए मामा को ये लोग. तो अभी ये लोग रुकेंगे यहाँ पे और जाएंगे मामा के साथ. यहाँ से डायरेक्ट ट्रिप में जाने का है. ट्रिप में जाने वाले हैं और सब पैकिंग वैकिंग देख रहे हैं. सब हम लोगों ने लाए हैं ना वैक्यूम बैग. ये बर्तन खाली कर दिया अलग ने सब. 1 2 3 4 5 6 सब. और ये अभी खाली कर देगी. ये भी 2 3 4 खाली कर दिया होगा. શરૂઆત થાય ગુજરાતીમાં ને પૂરું થાય ઇંગ્લિશમાં. ઇંગ્લિશ બતાવશો ને. देखो कितना मेहनत लगा के ये लोग काम कर रहे हैं. बराबर डोसा बना रहे हैं. અહીંયા મહેનત બતાવો તમે કેટલી મહેનતથી અમે લોકો ये ખાઈ देखो ये कितना मेहनत से खा रहा है. बराबर माल जमाया है बॉडी के કેટલો अंदर, સ્ટ્રગલ કરવો પડે ખાવા तब जाके ये આમ બેહવું પડે છે ફર લગતા है. બેહવું પડે છે પરોઠી વાળી. डर लगता है. बराबर है, बराबर है. બરાબર. आपको कुछ बोलना है નહીં નહીં दीदी को? बीवी को नहीं. बोलना है तो बड़ा खरीद लेना है. तो बड़ा प्लीज चलो जाते हैं, अभी जाते हैं. चलो मेरे को भी कुछ बोलना है. क्या बोलो? बड़ा घर लेना है. बड़ा घर लाए. ओके. बड़ी गाड़ी लेना है. आपको अवश्य मिलेगी, आपको अवश्य मिलेगी. तुम्हारे पापा वैसी वेटिंग में ही है, इसीलिए तो बार बार भाग जाते हैं. वो गाड़ी का चक्का लेने जा रहे हैं. बराबर है ना? એટલે જ મેં કીધું 2 દિવસ અગાઉ જ ઠેલા ભરવાના છે. और ये तो इतनी भागशाली है ना कि इनको जैसे मंगनी हुई 2 घर नया हो गया. एक खुद रहती है वो भी कहीं नया घर हो गया और वो भी नया घर, वो भी नया घर हो गया. और बड़ी छोटे से बड़ी हुई ना, तो ऐसी जगह पे बड़ी हुई है, वहाँ का तो हम अभी ब्लॉग अब उतारने के लिए नहीं जा सकते हैं. बराबर है ना? ઓકે જાય તો ગમે તે નગરમાં આશાવે તો इसीलिए तो हम लोग बोलते थे तुम इधर कैसे रहता है, पर तुम तो बोला नहीं बहुत मजा आता है, बहुत मजा आता है. हेलो गाइस, फाइनली પછી પેક થઈ રહ્યું છે. જો બધા લાગી ગયા છે. હવે બરોબર ફરવા જવાનું ફાઇનલ પેકિંગ થઈ રહ્યું છે. વેક્યુમ બેગ મારી દઈ છે કમ્પ્લેટ. અને આ કશિશબેનનું પર્સ, આ કશિશબેનની બેગ, સ્વેટર ને બધું કરી દીધું છે. લાલ બેગ છે, અલર્ટની છે. સામે પડી છે નાની બેગ, તે મારી છે. એક નાસ્તાનો ઠેલો છે અને બ્લુ કલરની બેગ દેખાય છે, એ અમારે સોનલની છે. આજે આ શૂઝ લાવેલા છીએ અમે લોકો. આજે સ્કેચર્સના, એડિડાસના અને બધા અલગ અલગ લાવેલા છીએ આજે. બરાબર છે. પેકિંગ થઈ ગયું, બધું આવી જશે. પેકિંગ આવી જશે બધું. હે આવી ગયું આવી ગયું. જાશે હા અંદર આવી ગયા બધું. આવી જાય. આવી ગયું. બરાબર છે. આજે તો હા ભાઈ, કોના કોના બૂટ છે આમાં? એ કોના બૂટ છે? મમ્મી. આવડા વ્હાઈટ મોટા છે, બ્લેક મારા છે. આ કશિશબેનના બૂટ નવા લેવાય. કંચનભાઈ આવ્યા છે જોવા માટે. આવો, જય સોમનારાયણ. પેકિંગ થઈ રહ્યું છે, ફાઇનલી પેકિંગ થઈ રહ્યું છે.
જવા માટેનું. તો તમારે હવે અહીંયા આવવાનું છે થોડાક દિવસ માટે. અમે લોકો ફરવા જઈએ ત્યાં લગી સમજે. સુખેથી હા, તો અહીંયા સુખેથી ધ્યાન રાખજો, સંભાળજો ઘર. એ તો બાને, તમારે દાદાને. ઓલા આવશે કે હે શારદાબેન બે આવશે જ ને, આવવાનું તો બધા નવાર બધા કેટલાક દી રોકાયું છે. હા એ યાદ કેવું પેલા ઈ આવે પછી અમે આવશું આપણે. આપણે નજીક જ છે ને. કાંઈ વાંધો નહીં. બસ. બોલો અમે જે પંપ ચાલો. કયો પંપ આપવો? આવડો પંપ, એરબેગ નો પંપ. એસી સારું ટાઈટ થઈ જાય. લે. આ વિશેષ કશી હાલે, લે. દુસરા નથી ગઈ બેન. કરતો વેક્યુમ કરતો. દુસરા નથી ગઈ કા વેક્યુમ બેગ લેવા છે. રોજ ના vacuum કરે છે. એમનો બીજે કરે. એ તો ગોદડું ના અલગ નો ચાલુ કરેલું હોય ને એટલે તો એવું. વેક્યુમ બેગ છે. આટલા કપડા હોય ને તો હવા અવડા થઈ જાય. જઈ કરે છે. નીચે રાખીને હારે લઈ જવાનું પછી. હા. હવા ભરવાનું. હવા ભરવાની, હવા કાઢવાનું છે. હવા જાય તો. નીચે રાખીને હા હા કેટલા ને આવે છે હમ? આ બે કેટલા ને આવતી છે એ કંઈક 6-7 હજાર રૂપિયાની 3 બેગો આવે. લેવીસ તમારે કપડા એને સૂટ થાય છે. મારે બાપા એ બધું અમે ત્યાં આટલું બધું આમ જાવું હોય તો અહીંયા આડું આવી જતું છે આડું કેટલું થયું અલગ લેતો પછી એને કે આડો ન થઈ જાય એ ધ્યાન રાખો ને, કે ત્યાંની કોથળી ફાટી જાય. હા, એમ પકડી જ રાખવાનું. પણ એમ કઈ માં ખુલે આમી જાય લાટામાં કહેવાય ને ભાઈ શૂઝ માટેનો બેગ કરી દીધો છે આખો. ઓકે, અરે હમણાં લાંબો થઈ જાય હજી એક જોડી હામી જાય. મારા નામ કે છે આ ફોનમાં કેમ ખુલતું ઉભા રહ્યો તમે, એમ કરો મને નકર બંધ થઈ જાય, કાલે નહીં ખુલે. મને એમ થાય સ્વેટર હારું જાઉં છું એમ ને. હાલો, જય સોમનારાયણ. હારું આવજો. હા, રાખી છે ને, આજો થઈ ગઈ સાથે. કઈ વાંધો નહીં. હા, નીચું રાખ. હા બસ, બહુ નીચું નહીં રાખવાનું, માપે તો રાખવાનું. હાર્ડ લાગે છે એટલે ચાલો એટલો બધો ન ઉતારવાનો હલો, જય સ્વામિનારાયણ. હલો ગાઈસ, આજે ફાઇનલી તારીખ આવી ગઈ છે 13/5/2026. દાર્જિલિંગ એન્ડ સિક્કિમ જવા માટેની અમારી તારીખ આવી ગઈ છે. તો અમે લોકો જઈ રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યાની ટ્રેન છે, રાજધાની સુરત ટુ દિલ્હી, દિલ્હી ટુ જયપાલપુરી, જયપાલપુરીથી ગેંગટોક. તો તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગ્યું હે, હરખ થાય છે જવાનો હરખ બહુ હરખ થઈ જાય. ઓકે, સારું, ચાલો તો.